નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેને પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે, તો 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતા 16 સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વડોદરામાં આવી રહેલા નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે માર્ગને લાઇટિંગ સહિત રંગોરંગાન કરી સુશોભિત કરવામાં આવ્યા છે. ઉપરાંત રૂટ પર ઇન્ડિયન એરફોર્સના ફાઇટર જેટ અને મિસાઇલના પ્લોટ્સ પણ લગાવવામાં આવશે. ઓપરેશન સિંધુની ઝાંખી દર્શાવતા બેનર અને પ્લોટ લગાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કારોનું વિતરણ કર્યું હતું. આ પુરસ્કારો ફરજ બજાવતા અસાધારણ બહાદુરી, સમર્પણ અને બલિદાન આપનારાઓના સન્માનમાં એનાયત કરાયા હતા. રાષ્ટ્રપતિએ 6 કીર્તિચક્ર એનાયત કર્યા હતા. દરમિયાન 33 શૌર્ય ચક્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પવનને કારણે અલગ અલગ ઘટનાઓમાં કુલ 15 લોકોના મોત થયા છે. વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવા, મિલકતોને નુકસાન થવું અને ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાઓ જોવા મળી હતી. હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે. અહીં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે. જોકે આ રાજ્યોના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની ચેતવણી પણ આપવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી ગત વર્ષે કરાયેલા એક મહત્વપૂર્ણ કરારને બાંગ્લાદેશ સરકારે રદ કરી દીધો છે. બાંગ્લાદેશ માટે 800 ટનની આધુનિક દરિયાઈ ટગબોટ બનાવવા માટે કોલકાતા સ્થિત GRSC સાથે લગભગ ₹180 કરોડનો સોદો થયો હતો. અમેરિકામાં એક પ્રાઇવેટ પ્લેન ક્રેશ થઈ ગયું, જેનાથી અનેક લોકોના મોત થયા હતા. કેલિફોર્નિયા નજીક એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેનાથી અંદાજિત 15 ઘરો અને અનેક વાહનોમાં આગ લાગી હતી. આ દુર્ઘટના અમેરિકન સેનાના સૌથી મોટા આવાસ વિસ્તારમાં બની હતી. બોલિવૂડ અને સાઉથમાં પણ હાલ બાયોપિક બનાવવાનો પ્રવાહ ચાલી રહ્યો છે. હવે દેશના 11મા રાષ્ટ્રપતિ BJP અબ્દુલ કલામની બાયોપિક બનાવવામાં આવી રહી છે. મિસાઇલ મેન તરીકે જાણીતા કલામની ભૂમિકા આ ફિલ્મમાં દક્ષિણનો સુપરસ્ટાર ધનુષ ભજવશે તેમ જાણવા મળ્યું છે. પંજાબ કિંગ્સે IPL 2025માં શાનદાર પ્રદર્શન કરીને 11 વર્ષ બાદ પ્લેઓફમાં જગ્યા બનાવી છે. હવે તે ટોપ 2માં રહેવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન ફ્રેન્ચાઇઝીમાં હોબાળો મચી ગયો છે. ટીમની સહમાલિક અને પ્રીતિ ઝિન્ટાએ ઉદ્યોગપતિ મોહિત બર્મન અને નેસ વાડિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.